હેલો, કેમ છો બધા? તો છેલ્લે આપણે જોયું હતું, બરાબર? આપણો આ 11મો પાર્ટ છે, બરાબર છે. છેલ્લે આપણે ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ, બરાબર, એ જોતા હતા. અને છેલ્લે આપણે ક્યાં સુધી જોયું હતું? સિગ્નિફિકન્ટ ફિગર સુધી, બરાબર. અહીંયા સુધી આપણે જોયું હતું. એની અંદર શું જોયું હતું? તો કે કોઈ પણ સંખ્યા હોય એની અંદર કેટલા મહત્ત્વના અથવા તો જે ખરેખર મહત્ત્વ ધરાવે છે એવા કેટલા અંકો છે એ આપણે શોધતા હતા, બરાબર. જેમ કે આ 0.00590 છે. હા, પહેલે કોના આધારે આપણે શોધતા હતા કે કેટલા અંકો મહત્ત્વના છે, એટલે કે સિગ્નિફિકન્ટ છે? તો કે ડેસિમલ પોઈન્ટના આધારે, બરાબર. આ ડેસિમલ પોઈન્ટ છે એના આધારે આપણે એ શોધતા હતા. કેવી રીતે? તો કે સમજી લઈએ કે આ એક સંખ્યા છે 0.00590. હવે એની અંદર ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંશ બિંદુ હાજર છે કે નહીં? છે, બરાબર, હાજર છે. તો આપણે પીથી શરૂ કરશું, બરાબર છે. એટલે જો આપણે બે વસ્તુ યાદ રાખવાની, ખાલી કે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે, પી અને એ, બરાબર. પી અને એ, આ બે વસ્તુ યાદ રાખીએ એટલે આપણને આવડી જાય. પી એ, બરાબર. અને વચ્ચે દશાંશ બિંદુ કરવું હોય તો કરવાનું. હવે આ સંખ્યા છે એની અંદર દશાંશ બિંદુ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે? તો કે ભાઈ પ્રેઝન્ટ છે, બરાબર. એટલે પી છે. તો પ્રેઝન્ટ છે તો પીથી એ બાજુ આપણે શું કરવાનું છે? ગણતરી કરવાની, બરાબર છે. અને હા, એ ગણતરી વખતે શું યાદ રાખવાનું? શરૂઆતના શૂન્ય ગણવાના નથી, બરાબર. તો અહીંયા દશાંશ બિંદુ હાજર છે 0.00590માં, દશાંશ બિંદુ હાજર છે એટલે કે પી છે. તો પીથી આપણે એ તરફ જશું. તો શરૂઆતના શૂન્ય તો ગણવાના નથી, એટલે આ 3 શૂન્ય હાલ્યા જશે. વચ્ચે શું? 590, એટલે કે આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? ટોટલ 3, બરાબર છે. હા, એ વાત પણ યાદ જ હશે તમને કે એક વખત જો કોઈ શૂન્ય સિવાયની સંખ્યા આવી ગઈ તો એના પછી જે શૂન્ય આવે છે આપણે ગણતરીમાં લેવાના છે, બરાબર છે. એવી જ રીતે એના પછીની સંખ્યા જોઈએ, બરાબર. તો એની અંદર દશાંશ બિંદુ પી છે કે એ, એટલે કે પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે? તો કે એબસન્ટ છે, બરાબર છે, ગેરહાજર છે. તો આપણે એથી પી તરફ ગણતરી કરશું અને શરૂઆતના શૂન્ય ગણશું નહીં, બરાબર. શરૂઆતના શૂન્ય ગણશું નહીં, એટલે પેલું નહીં ગણીએ. પછી 3, 4, 3, 0, 0, 2, આ બે શૂન્ય શા માટે ગણ્યા? કારણ કે એ કોના પછી આવે છે? તો કે 0 સિવાયની સંખ્યા પછી આવે છે, એટલા માટે આપણે 0 ગણ્યા. એટલે કુલ કેટલા અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર થશે? ટોટલ 5, બરાબર છે. તો આવી રીતના આપણે, મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું, બરાબર છે. તમને હોમવર્ક પણ આપ્યું હતું. ચલો જોઈએ આગળ શું હતું એનું, બરાબર. તો આ તો આપણે સમજ્યા હતા એક્ઝામ્પલ તરીકે. હોમવર્કમાં શું હતું? તો કે આ, ચાલો આપણે જોઈએ કે 0.257600. અહીંયા લખી નાખું છું પી, અહીંયા લખી નાખું છું એ, બરાબર. વચ્ચે દશાંશ બિંદુ કરી દઉં છું. ચાલો, દશાંશ બિંદુ જેવું કંઈક. હવે જો અહીંયા જે છે, બરાબર, અહીંયા જે દશાંશ બિંદુ હાજર છે કે નહીં? હોમવર્કના પહેલા ક્વેશ્ચનની અંદર દશાંશ બિંદુ હાજર છે કે નહીં? તો કે પ્રેઝન્ટ છે. આપણે એમ જ બોલશું પ્રેઝન્ટ અથવા એબસન્ટ, બરાબર. દશાંશ બિંદુ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? તો કે પ્રેઝન્ટ છે. તો આપણે કઈ બાજુ આપણે ગણશું? પ્રેઝન્ટથી શરૂ કરીને એબસન્ટ બાજુ, બરાબર. અને શરૂઆતના શૂન્ય ગણશું આપણે? નહીં ગણીએ. ચાલો, તો આપણે કેટલી સિગ્નિફિકન્ટ ફિગર થશે? 1, 2, 3, 4, 5, 6, બરાબર. આ છેલ્લા શૂન્યને શા માટે ગણીએ છીએ? કારણ કે કોના પછી આવે છે? તો કે 0 સિવાયની સંખ્યા પછી આવે છે. તો કેટલા સિગ્નિફિકન્ટ ફિગર છે અહીંયા? 2, 3, 4, 5 ને 6. તો પહેલામાં જે છે શું જવાબ આવશે? 6, બરાબર. 6 સિગ્નિફિકન્ટ ફિગર છે. ચાલો, એના પછી હવે બીજા નંબરની સંખ્યા આવી. શું એની અંદર દશાંશ બિંદુ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? તો કે એની અંદર તો એબસન્ટ છે, ગેરહાજર છે. તો આપણે ક્યાંથી ગણશું? એબસન્ટ ટુ પ્રેઝન્ટ, બરાબર. શરૂઆતના શૂન્ય ગણશું નહીં. અહીંયા શું થશે? 1, 2, 3, 4, 5, 6, બરાબર. અહીંયા પણ કુલ કેટલા છે? 6, બરાબર. અહીંયા પણ કુલ 6 સિગ્નિફિકન્ટ ફિગર છે. ચાલો, પછીની સંખ્યા. શું અહીંયા ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંશ બિંદુ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? તો કે પ્રેઝન્ટ છે, એટલે ક્યાંથી ગણશું? પ્રેઝન્ટ ટુ એબસન્ટ બાજુ. તો શરૂઆતનું છોડી દેશું,
बराबर है 0 पछी 1 2 3 4 5 6 अहींया पण केटला छे सिग्निफिकंट फिगर 6 छे। पछी चलो अहींया अहींया डेसिमल पॉइंट एटले के दशांश बिंदु प्रेजेंट है कि एब्सेंट प्रेजेंट है तो प्रेजेंट टू एब्सेंट गणशो। शरूआतना शून्य आपणे ચોકડી मार दे एटले नहीं गणीए तो अहींया कुल केटला छे 4 बराबर। अहींया कुल 4 सिग्निफिकंट फिगर है। हवे 45 किलोवोट एटले 45 किलोवोट ने जो आपणे लखीए तो 45,000 थशे। 45 ની પાછળ 3 મીંડા। हवे अहींया जोईए दशांश बिंदु प्रेजेंट है कि एब्सेंट तो कि एब्सेंट है तो क्यांथी गणशुं एब्सेंट टू प्रेजेंट अने शरूआतना शून्य आपणे गणशुं नहीं एटले अहींया कुल केटली सिग्निफिकंट फिगर है 2 बराबर है। 45 ની અંદર 4 અને 5 એટલે 2 પછી 0 ને 0 में डेसिमल पॉइंट एब्सेंट है बराबर है एटले एब्सेंट टू प्रेजेंट गणीए तो अहींया पण 2 ज थशे बराबर। आ शरूआतनुं शून्य तो नहीं गणीए बराबर। गणतरी समय एब्सेंट टू प्रेजेंट 9 અને 0 ए 2 ज खाली सिग्निफिकंट फिगर है। अने अहींया तमे जो जोशो तो 98 मिली एम्पियर एटले के 0.098 बराबर આવી રીતે बराबर 0.09 अहींया डेसिमल पॉइंट प्रेजेंट है एब्सेंट है एटले प्रेजेंट टू एब्सेंट गणतरी करशुं बराबर है। शरूआतना बिंदु अने शरूआतना शून्य नहीं गणीए एटले अहींया पण केटला थशे 2 सिग्निफिकंट फिगर थशे बराबर। तो આવી રીતના આપણે સમજી શકીએ છીએ। ચાલો હવે આવે છે ટાઈપ્સ ઓફ એરર્સ એટલે કે જે સાધન છે બરાબર એ કોઈ દિવસ આદર્શ નથી હોતું એટલે કે તમારી સર્કિટમાં જે કરંટ કે વોલ્ટેજ છે બરાબર એટલે તમને સમજી લો કરંટ માપવો છે તો તમારી સર્કિટમાં જેટલો કરંટ વહે છે એક્ઝેક્ટ એટલો જ કરંટ જે છે એ નહીં માપી શકાય બરાબર છે। એનાથી થોડોક ઓછો જનરલી મપાય બરાબર કારણ કે એરર્સ વચ્ચે આવી જાય બરાબર છે। હવે એ એરર્सना કયા કયા પ્રકાર છે 3 પ્રકાર છે ગ્રોસ સિસ્ટમેટિક અને રેન્ડમ આ એરરના પ્રકાર છે। હવે આમાં શું આવે છે આપણે આગળ જોઈએ। સૌથી પહેલે આવે છે ગ્રોસ એરર બરાબર। મેં તમને એરર પહેલે પણ કીધું કે એરર શું છે બરાબર। એરર શું છે તો કે મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ બરાબર। એટલે કે તમારી ટ્રુ વેલ્યુથી તમે જે માપી છે એ વેલ્યુ કેટલી ઓછી છે બરાબર છે અથવા તો તમે જે ટ્રુ વેલ્યુ છે બરાબર તમે જે માપી છે એટલે કે મેઝર્ડ વેલ્યુ એ મેઝર્ડ વેલ્યુ તમારી ટ્રુ વેલ્યુથી કેટલો ડિફરન્સ એટલે કેટલો તફાવત ધરાવે છે એ શું છે એરર છે બરાબર છે। મેં તમને પહેલા પણ કીધું કે જે સર્કિટમાં જે ક્વોન્ટિટી હશે એટલી જ ક્વોન્ટિટી તમે માપી નહીં શકો શા માટે એરરના કારણે બરાબર છે। એરરના કારણે તમે એ નહીં માપી શકો બરાબર। એટલે એરર પછી તમે માપો છો કે ભાઈ એરર કેટલું હોય છે બરાબર તો એ તમે આ ગણતરીથી માપો છો પણ એરર શાના કારણે ઉદ્ભવે છે તો એ આપણે જોઈએ। તો સૌથી પહેલા પ્રકારનો એરર છે ગ્રોસ એરર। હવે આ ગ્રોસ એરર શેના કારણે હોય છે તો કે એક્સપેરિમેન્ટલ મિસ્ટેક્સના કારણે। કોના કારણે હોય છે एक्सपेरिमेंटल मिस्टेक्स एटले शुं तो कि तमे प्रयोग करता हो अने ए दरमियान तमे कंईक मिस्टेक कर दो बराबर ए जेम के तो कि लूज कनेक्शन बराबर लूज कनेक्शन होय अथवा तो खोटी गणतरी करी होय आपणे बराबर अथवा तो कोई खोटी रीते आपणे इंस्ट्रुमेंट ने हेन्डल कर्यो होय बराबर। एटले कि कहेवानो अर्थ शुं छे कि समझी लो कि तमे આપણે આગળ જોઈએ બરાબર ગ્રેવિટી કંટ્રોલ મેથડ અને સ્પ્રિંગ કંટ્રોલ મેથડ બે છે। હવે ગ્રેવિટી કંટ્રોલ મેથડની અંદર શું કરવું પડે તમારે સાધનને ઊભું જ રાખવું પડે બરાબર ઊભું જ રાખવું પડે આવી રીતના સ્ટેન્ડિંગ પોઝિશનમાં સમજી લો એ પ્રકારના એટલે ગ્રેવિટી કંટ્રોલ મેથડ જેની અંદર છે એ મશીનને તમે ઊભું રાખવાની જગ્યાએ તમે આવી રીતના આડું રાખ્યું ટેબલ ઉપર તમે એને આવી રીતના સુવાડી દીધું બરાબર તો ખોટા શું આવશે રીડિંગ આવશે બરાબર। તો રોંગ હેન્ડલિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર એ પણ એક છે। टेकिंग इनकरेक्ट वेल्यूज बराबर एटले के समझी लो कि जनरली आपणे केवी रीतनुं होय कि जे इंडिकेटिंग इंस्ट्रुमेंट होय बराबर इंडिकेटिंग इंस्ट्रुमेंट होय एनी पर शुं होय एक स्केल होय આવી રીતે અને એ સ્કેલ ઉપર આવી રીતના પોઈન્ટર હોય। હવે પોઈન્ટર એકદમ સ્કેલને અડીને તો હોય નહીં વચ્ચે કંઈક જગ્યા હોય બરાબર વચ્ચે જે છે આપણને ખબર છે જગ્યા હોય છે આવી રીતે થોડીક જગ્યા હોય બરાબર છે। હવે સમજી લો કે તમે અહીંયા ત્રાસમાંથી જોવો છો બરાબર તો પછી તમને આ કાંટો જે છે એ એકચ્યુઅલ વેલ્યુ સમજી લો 5 છે એની ઉપર નહીં દેખાય પણ કેની ઉપર દેખાશે તો કે 5 પોઈન્ટ કંઈક 5 ઉપર કદાચ તમે બીજી કોઈ બાજુથી જોશો ત્રાસમાં
તો એ તમને કંઈક 4 પોઈન્ટ સમથિંગ ઉપર દેખાશે 9 બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે ખોટી વેલ્યુ જે છે તમે મેઝર કરી લો બરાબર, તો એના કારણે પણ થોડી એરર આવી જાય. પછી સમજી લો કે તમે વેલ્યુને મેમરાઇઝ કરો છો, એટલે સમજી લો કે તમે રીડિંગ બરાબર લો છો, જેમ કે 5 આવ્યું, પછી 7.5 આવ્યું બરાબર. બીજી વખત એક્સપેરિમેન્ટ કર્યો, ત્રીજી વખત એક્સપેરિમેન્ટ કર્યો તો 4.5 આવ્યું. હવે તમે શું કર્યું, તો લખી લેવાની જગ્યાએ તમે શું કર્યું, હા હું યાદ રાખી લઈશ એમ કરીને યાદ રાખી. પછી જ્યારે ગણતરી કરવાની આવી ત્યારે તમને થયું કે આ 5 તો શરૂઆતમાં હતું, પણ પછી આ 7.5 હતું કે 5.7 હતું બરાબર, એ તમે ભૂલી જાઓ ને 7.5ની જગ્યાએ 5.7 લઈ લો તો શું થાય, ખોટી ગણતરી થાય બરાબર. એટલે એરર આવે બરાબર તમારા જવાબમાં. એટલે આ શું છે, એક્સપેરિમેન્ટલ મિસ્ટેક છે, એટલે કે જે કોના વડે થાય છે, જનરલી હ્યુમન, એટલે કે આપણા વડે જ થતી હોય છે. હ્યુમન એરર જનરલી આપણે એને કહી શકીએ હ્યુમન એરર બરાબર. તો આ હ્યુમન એરર પણ છે બરાબર છે. એટલે અહીંયા લખેલું છે જો કે બીકોઝ ઓફ હ્યુમન બરાબર છે, અહીંયા લખેલું છે બીકોઝ ઓફ હ્યુમન બરાબર. જો અહીંયા લખેલું છે બીકોઝ ઓફ હ્યુમન બરાબર છે. તો એક ગ્રોસ એરર અને હ્યુમન એરર પણ તમે કહી શકો. હવે શું કહેવામાં આવે છે અને ઘટાડવી કેમ, તો કે ધીસ એરર ઇઝ નોટ કોમન ટુ ઓબ્ઝર્વર બરાબર. એટલે કે સવાલ નથી બરાબર, હું છું તો હું કોઈક અલગ રીતે કનેક્શન કરીશ, કોઈ બરાબર છે, કોઈક અલગ રીતે હું યાદ રાખીશ બરાબર. સમજી લો કે આપણે યાદ લઈએ 5, 7.5 બરાબર છે અને 8.5 બરાબર. હવે હું આ સાચી વેલ્યુ છે, હવે હું યાદ રાખું છું અને પછી લખું છું ગણતરીમાં 5.5, 5.7 અને 8.5 બરાબર. આ 3 તમે લખો છો, 5 તો શરૂઆતમાં છે જ, તમે અહીંયા સાચું લખો છો 7.5, પણ અહીંયા છેલ્લે શું કરો છો, 5.8 કરી નાખો છો બરાબર. તો આ પણ એરર બદલી ગઈ. એટલે શું કહે છે કે આ એરર જે છે એ કોમન નથી બરાબર, નોટ કોમન ટુ ઓબ્ઝર્વર. એટલે કે ઓબ્ઝર્વર ટુ ઓબ્ઝર્વર બદલાય છે, એટલે જે પ્રમાણે ઓબ્ઝર્વર બદલાશે, એટલે કે રીડિંગ લેવાવાળો બદલાશે, એ પ્રમાણે એરર પણ બદલાશે. અને કેવી રીતે રિડ્યુસ કરી શકાય, તો કે એક્સપિરિયન્સ અને નોલેજ બરાબર છે, એક્સપિરિયન્સ અને નોલેજની મદદથી. એટલે શું, તો કે તમે જેટલું વધારે એક્સપેરિમેન્ટ કરો, જેટલું વધારે તમને એનો અનુભવ થાય, તો તમારી એ એરર જે છે ઓછી થઈ શકે બરાબર. એટલે તમે જેમ જેમ વધુ ને વધુ એક્સપેરિમેન્ટ કરો એટલે શું થાય, વધુ ને વધુ તમે તકેદારી રાખતા થાઓ બરાબર. એટલે શું થાય, એરર ઓછી થાય. ચાલો પછી આવે છે સિસ્ટમેટિક એરર. હવે આ એરર જે છે એ હ્યુમન એટલે કે માણસ વડે નથી થતી, પણ આ અલગ અલગ પરિબળો હોય છે, જેમ કે વાતાવરણ બરાબર, એન્વાયરમેન્ટલ એરર એટલે કે ટેમ્પરેચર, પછી હ્યુમિડિટી એટલે આર્દ્રતા બરાબર, કે વાતાવરણમાં ભેજ બરાબર. આર્દ્રતા શું બતાવે, વાતાવરણનો ભેજ, પ્રેશર બરાબર, આની ઉપર આધાર રાખે છે. શું, એન્વાયરમેન્ટલ એરર એટલે કે સમજી લો કે ભાઈ ટેમ્પરેચર વધી ગયું છે બરાબર, તો શું થાય, ટેમ્પરેચર વધી જાય તો રેઝિસ્ટન્સ વધે બરાબર. જે કોઇલ છે, સમજી લો આપણી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર આ કોઇલ છે, તો ટેમ્પરેચર વધશે એટલે કોઇલનું રેઝિસ્ટન્સ પણ વધશે, અને એના કારણે આપણા ઓની અંદર પણ ફેરફાર આવશે, રીડિંગની અંદર પણ ફેરફાર આવશે બરાબર. તો આ સિસ્ટમેટિક એરર જે છે એ હ્યુમન એરર નથી, એટલે કે માણસ વડે થતી નથી, પણ આ એન્વાયરમેન્ટના કારણે થાય, ઇન્સ્ટ્રુમેન્ટલ એરર હોય બરાબર. એન્વાયરમેન્ટના કારણે કેવી રીતે, તો કે આ એન્વાયરમેન્ટલ એરરની અંદર આ બધા પરિબળો પણ અસર કરે. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર એટલે કે સાધનની અંદર જ ખામી હોય, એટલે કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય, એટલે કે જે લોકોએ બનાવ્યું હોય બરાબર એ સાધનને, તો શરૂઆતમાં જે સાધન બરાબર ન બનાવ્યું હોય બરાબર. બેકલેશ છે, એજિંગ એટલે કે જૂનું થઈ ગયું હોય, હિસ્ટ્રેસિસ લોસ આવે બરાબર. આપણને ખબર છે જ્યાં પણ મેગ્નેટિક વસ્તુ આવે બરાબર, મેગ્નેટિક મટીરિયલ આવે બરાબર છે, મેગ્નેટિક મટીરિયલ, અને એમાં ખાસ કેવું મેગ્નેટિક મટીરિયલ, ફેરોમેગ્નેટિક બરાબર. ફેરોમેગ્નેટિક મટીરિયલ આવે તો ત્યાં તમને હિસ્ટ્રેસિસ જોવા મળે બરાબર છે. પછી આ બેકલેશ શું છે, બેકલેશ તો કે જો ઘણી વખતે શું થાય કે આપણે ગિયર હોય બરાબર, કોઈ સાધન હોય કે જેની અંદર શું હોય, આવી રીતના ગિયર હોય. હવે ગિયર જે છે જરૂરી નથી એકદમ આવી રીતના આમ ફસાયેલા જ હોય બરાબર, આવી રીતના ફસાયેલા જ હોય એવું જરૂરી નથી. સમજી લો અહીંયા તો આવી રીતના ફસાયેલું છે, પણ અહીંયા કોઈ એવું એક ગિયર આવ્યું બરાબર કે જે આવી રીતના ગોઠવાયેલું છે બરાબર. તો હવે જ્યારે શરૂઆત થશે બરાબર, જો જ્યારે શરૂઆત થશે એમ ફરી પાછું દોર બરાબર. ચલો કોઈ એક ગિયર છે એવી રીતનું કે જે આવી રીતના જોડાયેલું છે
बराबर। समझी लो कि आ जे छे गियर આવી રીતના આ દિશામાં ફરે છે, તો શરૂઆતમાં જો આ અહીંયા સુધી આવશે ને ત્યાં સુધી આ ગિયર તો ફરશે જ નહીં, એટલે આ જે છે બરાબર, એટલે આ તો ફર્યું પણ આગળ ન ફર્યું, બરાબર, આગળ એ મોશન ટ્રાન્સફર ન થઈ, તો આ જે ગેપ રહી ગયો એને શું કહેવાય? બેકલેશ એજિંગ, એટલે જૂનું થવું. હિસ્ટ્રેસિસ લોસ ખબર જ છે, બરાબર. હિસ્ટ્રેસિસ લોસ જેની અંદર થાય? ફેરોમેગ્નેટિક મટીરિયલ જે હોય, બરાબર, ફેરોમેગ્નેટિક મટીરિયલ, બરાબર છે, એની અંદર શું થાય? હિસ્ટ્રેસિસ લોસ, બરાબર. એ લોસ આવે એક રીતનો, એટલે જોવું હોય તો સમજવું હોય તો જો આવી રીતનું છે. એક કર્વ હોય, બરાબર, ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે BH કર્વ હોય. B એટલે ફ્લક્સ ડેન્સિટી, H એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ફ્લક્સ ડેન્સિટી એટલે શું? તો કે ફ્લક્સ જે છે એટલે કે મેગ્નેટિક ફ્લક્સ જે છે એ કેટલું ગાઢ છે, બરાબર. કોઈ એક ચોક્કસ એરિયા લઉં, બરાબર, આ એરિયાની અંદર, બરાબર, આ મેગ્નેટિક ફ્લક્સ કેટલું જે છે ડેન્સ છે, ગાઢ છે. સમજી લો અત્યારે અહીંયા આટલું છે, બીજું એક એટલો જ એરિયો લઉં છું, બરાબર, એરિયા લઉં છું એટલો, એની અંદર આવી રીતનું છે, તો કઈ ફ્લક્સ ડેન્સિટી વધુ કહેવાશે? હા, પહેલી વાળી, બરાબર. તો ફ્લક્સ ડેન્સિટી વિરુદ્ધ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ટેન્સિટી, એટલે કે કેટલું તીવ્ર છે. તીવ્રતાને ફ્લક્સ ડેન્સિટી સાથે કેવી રીતના લાગે વળગે, બરાબર, એ જોઈએ. સૌથી પહેલે આ કર્વ જોઈ લો, બરાબર. આ પાંદડા જેવું એક કર્વ હોય, તમને ખબર હોય કદાચ, બરાબર. તો આ જે છે શું છે? ફ્લક્સ ડેન્સિટી. હવે જો અહીંયા શું થાય છે કે તમે આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, આ એક્સટર્નલ આપણે બહારેથી લગાડ્યું છે. ચાલો હવે જો જ્યારે પણ અહીંયા શું છે, જો અહીંયા H 0 છે, એટલે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ 0 છે, પણ છતાંય મેગ્નેટિક ફિલ્ડ ઓની અંદર રહી ગયું છે, મટીરિયલની અંદર થોડુંક મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી તમને જોવા મળે છે. હવે એને 0 કરવા માટે તમારે શું લગાડવું પડે? નેગેટિવ મેગ્નેટિક ફિલ્ડ લગાડવું પડે, બરાબર છે, નેગેટિવ દિશામાં, તો એ 0 થાય, બરાબર. પણ જો તમે ન લગાડો તો એની અંદર થોડુંક તો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટી જોવા મળે તમને, બરાબર છે. તો આ જે છે, બરાબર, એને જ આપણે આના કારણે આ જે કર્વ છે ને એના કારણે લોસ થાય. જનરલી આ હિસ્ટ્રેસિસ લોસ જે છે ને આ કર્વના કારણે થતો હોય છે, એ આપણે આગળ સમજશું પછી, બરાબર છે. પણ જનરલી તમે એવી રીતનું કહી શકો, બરાબર છે. ચલો આગળ જઈએ, બરાબર. તો આ હતું. હવે શું કહેવામાં આવે છે કે આ જે છે એક કોમન ટુ ઓલ ઓબ્ઝર્વર છે, બરાબર છે, એટલે કે દરેક ઓબ્ઝર્વર માટે સમાન છે. ભલે ગમે એટલા ઓબ્ઝર્વર બદલાય પણ દરેક માટે સમાન છે, બરાબર. શા માટે? કારણ કે એ પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, બરાબર છે, પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે, બરાબર. તો એના કારણે થાય છે, એટલે કોમન ટુ ઓલ ઓબ્ઝર્વર હોય છે. અને કોના વડે રિડ્યુસ કરી શકાય? સ્ટેટિક કરેક્શન. સ્ટેટિક કરેક્શન એટલે શું આપણે જોયું હતું, બરાબર. સ્ટેટિક કરેક્શન શું હતું? જેનામાં આપણે પહેલાં એરર ગણતા હતા અને પછી એરર ગણી લીધા પછી, બરાબર, આપણે કરેક્શન શું કરતા હતા? માઇનસનો એરર, બરાબર. કરેક્શન શું કરતા હતા? કરેક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એરર. તો આ જે છે એને શું કહેવાય? સ્ટેટિક કરેક્શન, બરાબર. કરેક્શન કરીએ તો આપણે સુધારી શકીએ. પછી આવે છે રેન્ડમ એરર. રેન્ડમ એટલે તો કે અનઆઇડેન્ટિફાઈ રીઝન, એટલે ખબર નથી કે કયા રીઝનના, એટલે એરર આવે છે, બરાબર, એરર આવે છે પણ એ સિસ્ટમેટિક એરર પણ નથી અને ગ્રોસ એરર પણ નથી, બરાબર. સિસ્ટમેટિક પણ નથી અને ગ્રોસ એરર પણ નથી, પણ એરર આવે છે પણ ખબર નથી પડતી કે કયા કારણોથી આવે છે, તો એ રેન્ડમ એરરમાં આવશે, બરાબર. હવે તો કેવી રીતના રિડ્યુસ કરી શકાય? તો કે ટેકિંગ મલ્ટિપલ રીડિંગ્સ એન્ડ ધેન એવરેજ ઓફ ધેમ, એટલે કે ઘણા બધા રીડિંગ લેવાના, 1 2 3 4, બરાબર, 4 વખત 5 વખત 10 વખત, અને એનો પછી શું કરવાનું? રીડિંગ લઈને છેવટે શું કરવાનું? એનું એવરેજ કરી નાખવાનું, બરાબર. સમજી લો 10 રીડિંગ લીધા છે ટોટલ, બરાબર. 10th 5th 4th રીડિંગ, બરાબર, 3rd રીડિંગ, 2nd રીડિંગ અને 1st રીડિંગ. તો આ બધા જે રીડિંગ છે એનું શું કરવાનું? એવરેજ કરવાનું, અને જે મળે એને બેસ્ટ વેલ્યુ માનીને આપણે આગળ શું કરવાની? ગણતરી કરી નાખવાની, બરાબર છે. તો આવી રીતના આ છે, બરાબર. તો આગળ હવે આપણે જોશું, બરાબર, આવતા લેક્ચરમાં આગળ વધારે, બરાબર. તો અત્યારે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ.